નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હાલ સારો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગત 24 કલાકમાં રાજ્યના 214 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 214 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણામાં 8.44 ઇંચ, જૂનાગઢના માણાવદરમાં 8.40 ઇંચ, સુરતના મહુવામાં 6.84 ઇંચ, જૂનાગઢના વંથલીમાં 6.16 ઇંચ, દેવભૂમિ દ્વારકામાં 6 ઇંચ તેમજ બારડોલીમાં પણ 6 ઇંચ વરસાદ વરસ્યો છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આજે સવારે જ 6 થી લઈને 8 વાગ્યા સુધીમાં એટલે કે 2 કલાકમાં જ રાજ્યના 120 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 4 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો હતો। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન ખાતા દ્વારા આજે રાજ્યના તમામ જિલ્લામાં સાર્વત્રિક ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ, કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ તેમજ કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સુરેન્દ્રનગર, બોટાદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, ખેડા અને આણંદ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે આજે ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની અસર વધુ જોવા મળશે, જેમાં ખાસ કરીને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં આજે ભારેથી ભારે વરસાદ પણ વરસી શકે છે। તે સિવાય રાજ્યના અન્ય છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।